We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. હેલો એવરીવન, આ લેક્ચરમાં આપણે એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટરની ડિઝાઇનનું એક એક્ઝામ્પલ જોઈશું. આ લેક્ચરમાં જતા પહેલાં આઈ હાઈલી રિકમેન્ડ કે તમે આની આગળનો લેક્ચર નંબર 11 જોઈ લો. લેક્ચર 11ની અંદર આપણે એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર ટી સેક્શન અને એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર પાઈ સેક્શનની સર્કિટ ડ્રો કરી હતી વિથ રિસ્પેક્ટિવ કમ્પોનન્ટ વેલ્યુઝ. અને એ લેક્ચરમાં મેં સમજાવ્યું પણ હતું કે આવી વેલ્યુઝ કેમ મૂકી છે. લેક્ચર 11માં આપણે આ 3 ડિઝાઇન ઇક્વેશન્સની વાત કરી હતી. ડિઝાઇન ઇક્વેશન્સ ફોર એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર. આ 3 ઇક્વેશનની મદદથી આપણે આજે એક એક્ઝામ્પલ જોવાનું છે એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટરની ડિઝાઇનનું. ઓકે, સો આ એ એક્ઝામ્પલ છે જે આજે આપણે સોલ્વ કરીશું. આપણને એક એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર ડિઝાઇન કરવાનું કીધું છે, ટી અને પાઈ બંને સેક્શન, કે જેની માટે કેરેક્ટરિસ્ટિક્સ રેઝિસ્ટન્સની વેલ્યુ છે 400 ઓમ, કટ ઓફ ફ્રીક્વન્સી એફસીની વેલ્યુ છે 5000 હર્ટ્ઝ અને ઇન્ફાઇનાઇટ અટેન્યુએશન ફ્રીક્વન્સી એફ ઇન્ફાઇનાઇટની વેલ્યુ છે 4000 હર્ટ્ઝ. સો સૌથી પહેલાં આપણે આનો રિસ્પોન્સ કેવો હશે એ વિઝ્યુઅલાઇઝ કરીએ. હાઈ પાસ ફિલ્ટર છે એટલે લો ફ્રીક્વન્સીઝ માટે આઉટપુટ 0 મળશે. સ્ટોપ બેન્ડ અને પાસ બેન્ડ વચ્ચે દેર વિલ બી અ ટ્રાન્ઝિશન. ઓકે, આ જે પોઈન્ટ છે એને આપણે કહીએ છીએ કટ ઓફ ફ્રીક્વન્સી એફસી અને એની વેલ્યુ આપણને કેટલી આપેલી છે 5000 હર્ટ્ઝ. આપણે અહીંયા મેન્શન કરી દઈએ એફસી. ઓરે, આ જે પોઈન્ટ છે કે જ્યાં સુધી તમને ઇન્ફાઇનાઇટ અટેન્યુએશન મળે છે એ પોઈન્ટને આપણે કહીએ છીએ ઇન્ફાઇનાઇટ અટેન્યુએશન ફ્રીક્વન્સી અને એની વેલ્યુ તમને આપેલી છે 4000 હર્ટ્ઝ. તો અહીંયા લખી દઈએ એફ ઇન્ફાઇનાઇટ. ઓલરાઈટ, આ આપણને આપેલી વેલ્યુઝ છે અને આ વેલ્યુઝ માટે આપણે એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર ડિઝાઇન કરવાનું છે. ઓલરાઈટ, સૌથી પહેલાં આપણે આ કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન અહીંયા લઈ લઈએ. દેટ ઇઝ વોટ એફસી ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ અંડર રૂટ એલસી. ઓકે, આની સિવાય આ બીજું ઇક્વેશન છે કેનું, કે જેને આપણે એમ ડિરાઇવ્ડ ફિલ્ટરમાં R0 કન્સિડર કરીશું. સો R0નું ઇક્વેશન છે અંડર રૂટ એલ બાય સી. ઓકે, આ બે ઇક્વેશનની મદદથી આપણે સૌથી પહેલાં એલ અને સીની વેલ્યુઝ ફાઇન્ડ કરી લઈએ, જેમ આપણે કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરના એક્ઝામ્પલમાં કર્યું હતું એક્ઝેક્ટલી એ રીતે જ. સો સૌથી પહેલાં આપણે શું કરીશું, આ જે ઇક્વેશન છે આને આપણે બંને સાઈડ સ્ક્વેર કરી દઈએ. દેન ઇટ વિલ બી R0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એલ બાય સી. આ સીને આપણે અહીંયા લાવી દઈએ. દેન ઇટ વિલ બી એલ ઇઝ ઇક્વલ ટુ R0 સ્ક્વેર ઇન્ટુ સી. આ જે એલની વેલ્યુ આપણને મળી, આ વેલ્યુ આપણે આ ઇક્વેશનમાં મૂકી દઈશું. દેન ઇટ વિલ બી 1/4 પાઈ અંડર રૂટ એલની જગ્યાએ શું મૂકવાનું છે આપણે R0 સ્ક્વેર સી, અને અહીંયા સી તો છે જ. ઓલરાઈટ, દેન ઇટ વિલ બી 1/4 પાઈ અંડર રૂટ R0 સ્ક્વેર સી સ્ક્વેર. તમે જો આને વર્ગમૂળની બહાર લાવો દેન ઇટ વિલ બી 1/4 પાઈ R0 સી. ઓલરાઈટ, આ આપણને એફસીની વેલ્યુ મળી. હવે આ ઇક્વેશનમાં આપણી પાસે એફસીની વેલ્યુ છે 5000 હર્ટ્ઝ અને R0ની પણ વેલ્યુ છે 400 ઓમ. સો આપણે આ સીને ઇક્વેશનનો કરતા બનાવીએ. દેન ઇટ વિલ બી 1/4 પાઈ R0 એફસી. આ સી અહીંયા આવી ગયું અને એફસી અહીંયા આવી ગયું. રાઈટ, આ બધાની વેલ્યુઝ છે આપણી પાસે, તો મૂકી દઈએ આપણે. ઇટ ઇઝ 4 ઇન્ટુ પાઈની વેલ્યુ થશે 3.1415 ઇન્ટુ R0. કેટલી આપેલી છે આપણને R0ની વેલ્યુ 400 ઇન્ટુ એફસીની વેલ્યુ કેટલી આપી છે 5000. ઓકે, હવે તમે જુઓ તો આ 5 zeros છે, તો આને આપણે ભેગી કરી દઈએ. દેન ઇટ વિલ બી 4 ઇન્ટુ 3.1415 ઇન્ટુ 4 ઇન્ટુ 5 ઇન્ટુ આ 5 zeros છે એને ભેગી કરીને 10⁵. ઓલરાઈટ, 1 ડિવાઈડ બાય 10⁵ હોય એને હું અંશમાં શું લખી શકું 10⁻⁻⁵. તો છેદમાં શું વધશે
4 into 3.1415 into 4 into 5. તમે જો આ 4 ને મલ્ટીપ્લાય કરશો then the answer will be 251.32. ઓરાઈટ, તમે જો 1 ભાગ્યા 251.32 કરશો તો એનો આન્સર આવશે 0.00398. ઓકે, ઇન્ટુ 10⁻⁻5 તો ઉપર છે જ, રાઈટ. હવે આ જે કેપેસિટરની વેલ્યુ આપણને મળી, જો આ ડેસિમલ પોઈન્ટને આપણે 4 પ્લેસીસ પાછળ લઈ જઈએ 1 2 3 and 4 then the answer will be 39.8 ઇન્ટુ 4 પ્લેસીસ પાછળ ગયા એટલે 10⁻⁻4 ઇન્ટુ 10⁻⁻5 તો ઓલરેડી છે જ ફેરાડે. સો ઇટ વિલ બી 39.8 ઇન્ટુ 10⁻⁻4 into 10⁻⁻5, that will be 10⁻⁻9 Faraday, which will be called 39.8 નેનો ફેરાડે. તો અહીંયા આપણને સીની વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે આ સીની વેલ્યુ અહીંયા આ ઇક્વેશનમાં મૂકીએ અને R0ની વેલ્યુ 400 એ અહીંયા મૂકીએ તો આપણને એલનો આન્સર મળી જશે. જોઈએ આપણે કેટલું મળે છે. સો L is equal to R0 square into C. ઓકે, સીની વેલ્યુ આપણને કેટલી મળી હમણાં 39.8 નેનો ફેરાડે અને R0ની વેલ્યુ કેટલી આપી છે આપણને 400. તો અહીંયા મૂકી દઈએ આપણે 400નો સ્ક્વેર ઇન્ટુ સીની વેલ્યુ છે 39.8 નેનો છે એટલે 10⁻⁹. ઓકે, તમે 400નો સ્ક્વેર કરશો then the answer will be 16 4 times 0 into 39.8 into 10⁻⁹. આ 4 zeros છે એને આપણે 10⁻+4 લખી શકીએ. સો ઇટ વિલ બી 16 into 39.8 into આ 4 zeros ને આપણે લખીએ છીએ 10⁻4 into 10⁻⁹. તમે આ બંનેને જો મલ્ટીપ્લાય કરો 16 into 39.8 then the answer will be 636.8 into આ 10⁻+4 છે, આ 10⁻⁻9 છે, then it will be 10⁻⁵. ઓરાઈટ, હેનરી. હવે આને આપણે મિલી હેનરી બોલવું હોય તો શું કરીએ છીએ આપણે, આ 5માંથી 2 ઓછા કરી દે then it will be 10⁻⁻3. અને એની માટે આપણે શું કરીશું, આ ડેસિમલ પોઈન્ટને 2 પ્લેસીસ આગળ લઈ જઈશું then it will be 6.368 into 10⁻⁻3 હેનરી, which will be called 6.368 મિલી હેનરી. તો આ આપણને મળી ગઈ ઇન્ડક્ટરની વેલ્યુ. ઓકે, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે આ સર્કિટ ડ્રો કરી હતી ફોર એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર ટી સેક્શન અને એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર આઈ સેક્શન. હવે આમાં જો તમે નોટ કરો તો ઇન્ડક્ટર અને કેપેસિટરની વેલ્યુઝ સાથે આપણે એક ફેક્ટર મલ્ટીપ્લાય કરવાનો છે ઓલ ધ ટાઈમ એન્ડ ધેટ ફેક્ટર ઇઝ વોટ, એમ. રાઈટ. સો આપણે પહેલાં એમની વેલ્યુ શોધી લઈએ. સો ડિઝાઇન ઇક્વેશનમાં મેં તમને એમનું ઇક્વેશન લખાવ્યું હતું, that is what m is equal to √1 - f infinite by fc the whole square. તો આ ઇક્વેશન આપણે યુઝ કરીને એમની વેલ્યુ શોધીશું. m is equal to √1 - f infinite by fc the whole square. ઓરાઈટ, આ ઇક્વેશનમાં આપણને f ઇન્ફાઇનાઇટની વેલ્યુ 4000 અને fcની વેલ્યુ 5000 મૂકવાની છે. સો લેટ્સ જસ્ટ પુટ ઇટ એન્ડ ફાઇન્ડ વેલ્યુ ઓફ m. સો ઇટ ઇઝ વોટ 4000, f ઇન્ફાઇનાઇટની વેલ્યુ છે 4000 અને fcની વેલ્યુ છે 5000 એનો સ્ક્વેર. તો તમે જુઓ 4/5 જો તમે કરશો then it will be 1 - 0.8નો સ્ક્વેર. રાઈટ, 0.8નો સ્ક્વેર કેટલો થશે 0.64. ઓકે, 1 - 0.64 will be equal to 0.36 and which will be 0.6. સો આપણને અહીંયા એમની વેલ્યુ મળી ગઈ છે. મેં તમને લેક્ચર 8માં કહ્યું હતું કે એમની જે વેલ્યુ છે એ 0 અને 1ની વચ્ચે હશે. તો તમે જોઈ શકો છો કે આ 1થી નાની છે અને 0થી મોટી છે. સો એક્ઝામ્પલ તમને પૂછાય ડિઝાઇનનું એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટરનું, તો સૌથી પહેલું કામ તમે શું કરશો, કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરના એક્ઝામ્પલમાં જે રીતે કર્યું એ પ્રમાણે કટ ઓફ ફ્રીક્વન્સીના ઇક્વેશન પરથી તમે સી અને એલની વેલ્યુ ફાઇન્ડ કરશો. રાઈટ,
આપણને આ એલ અને સીની વેલ્યુ સાથે એમને મલ્ટીપ્લાય કરવાનું છે, એટલે થર્ડ સ્ટેપ તરીકે તમે એમના ઇક્વેશન પરથી એમની વેલ્યુ ફાઇન્ડ કરશો. ઓકે, આપણને મળેલી એલ, સી અને એમ આ ત્રણેય વેલ્યુઝ પરથી આપણે એકચ્યુઅલી આ સર્કિટમાં કઈ વેલ્યુના કમ્પોનન્ટ્સ મૂકવાના થશે એ શોધવાનું છે. ઓલરાઈટ, સો આપણે શું કરીએ છીએ, આપણને મળેલી એલ, સી અને એમની વેલ્યુ આપણે અહીંયા પોઈન્ટ આઉટ કરી રહીએ છીએ. સો ઇન્ડક્ટરની વેલ્યુ આપણને કેટલી મળી છે? ઇન્ડક્ટરની વેલ્યુ આપણને 6.368 મિલી હેનરી. ઓકે, કેપેસિટરની વેલ્યુ આપણને કેટલી મળી હમણાં? 39.8 નેનોફેરાડ. અને એમની વેલ્યુ આપણને શું મળી? 0.6. ઓકે, હવે જો આપણે સર્કિટમાં જોઈએ તો આપણને ખબર પડે કે આપણા જે કમ્પોનન્ટ્સ છે ઇન્ડક્ટર અને કેપેસિટર, આપણે એ કમ્પોનન્ટને એમથી ડિવાઈડ કરવાના છે અથવા આ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરવાના છે. તો આપણે સૌથી પહેલાં શું કરીએ છીએ, આપણે આ દરેક ફેક્ટરની વેલ્યુ શોધી લઈએ છીએ. આપણને કઈ કઈ વેલ્યુઝ જોઈશે? આપણને જોઈશે એલ બાય એમ, સી બાય એમ, 2c બાય એમ, 2l બાય એમ અને 4m ડિવાઇડ બાય 1 માઇનસ એમ સ્ક્વેર. તો આપણે આ દરેક ફેક્ટર ઇન્ડિવિજ્યુઅલી શોધી લઈએ. આપણને કઈ કઈ વેલ્યુઝ જોઈશે હમણાં વાત કરીએ પ્રમાણે. એલ બાય એમ શોધવાનો છે, સી બાય એમ, દેન 2l બાય એમ, 2c બાય એમ. પછી આપણે આ ફેક્ટર પહેલાં ફાઇન્ડ કરી લઈશું 4m ડિવાઇડ બાય 1 માઇનસ એમ સ્ક્વેર, અને પછી એને ઇન્ડક્ટર અને કેપેસિટર જોડે મલ્ટીપ્લાય કરીશું. આ એ ફેક્ટર્સ છે જે આપણને આ સર્કિટના કમ્પોનન્ટની વેલ્યુઝ માટે જોઈએ છે. ઓકે, સો હવે આપણે રિસ્પેક્ટિવ વેલ્યુઝ અહીંયા મૂકી દઈએ. સો ઇન્ડક્ટરની વેલ્યુ છે 6.368 ડિવાઇડ બાય એમની વેલ્યુ છે 0.6. દેન ધ આન્સર વિલ બી 10.6 મિલી હેનરી. ઓલરાઈટ, એ જ રીતે સીની વેલ્યુ છે 39.8 ડિવાઇડ બાય એમની વેલ્યુ છે 0.6 એન્ડ ધ આન્સર વિલ બી 66.33 નેનોફેરાડ. ઓકે, હવે અહીંયા 2l બાય એમ, તો એલ બાય એમની વેલ્યુ તો આપણને હમણાં જ મળી 10.6. સો 2 into 10.6 and that will be equal to 21.2 મિલી હેનરી. ઓકે, ધ સેમ વે સી બાય એમની વેલ્યુ આપણને મળી 66.33. એને આપણે ઇન્ટુ 2 કરી દઈએ, 2 into 66.33 and that will be equal to 132.66 નેનોફેરાડ. ઓકે, હવે આપણે આ ફેક્ટર ઇન્ડિવિજ્યુઅલી શોધી લઈએ. તો 4 into એમની વેલ્યુ છે 0.6 ડિવાઇડ બાય 1 માઇનસ એમ સ્ક્વેરની વેલ્યુ કેટલી થશે? તો જો આ એમ બરાબર અંડરરૂટ 0.36 હોય તો એમ સ્ક્વેર બંને સાઈડ જો હું સ્ક્વેર લઈ લઉં તો એમ સ્ક્વેરની વેલ્યુ કેટલી થશે? 0.36 થશે. તો આપણે અહીંયા મૂકી દઈએ 0.36 વિચ વિલ બી ઇક્વલ ટુ 2.4 ડિવાઇડ બાય 1 માઇનસ 0.36 વિલ બી ઇક્વલ ટુ 0.64, અને આને તમે કરશો કેલ્ક્યુલેટ તો ઇટ વિલ બી 3.75. રાઈટ, આ આપણને આ ફેક્ટરની વેલ્યુ મળી. હવે આપણે આ ફેક્ટરને ઇન્ડક્ટર અને કેપેસિટર જોડે મલ્ટીપ્લાય કરવાનું છે. સો ઇટ વિલ બી 3.75 ઇન્ટુ એલની વેલ્યુ કેટલી છે? 6.368 એન્ડ ધીસ વિલ બી ઇક્વલ ટુ 23.85 મિલી હેનરી. ઓલરાઈટ, ધ સેમ વે 3.75 આની વેલ્યુ છે ઇન્ટુ સી 39.8 and that will be equal to 149.25 નેનોફેરાડ. ઓલરાઈટ, સો આપણને આ દરેક ફેક્ટરની વેલ્યુ અહીંયા મળી ગઈ છે. હવે આ રિસ્પેક્ટિવ વેલ્યુ આપણે સર્કિટ ડાયાગ્રામ દોરીને એની અંદર મૂકી દેવાની છે. તો જો તમે આ સર્કિટ ડાયાગ્રામ જુઓ, ટી સેક્શન એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર, તો આ કમ્પોનન્ટની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 2c બાય એમ જેટલી, જે આપણને હમણાં મળી 132.66 નેનોફેરાડે. તો એ આપણે અહીંયા લખી દઈએ. સેમ આની પણ પછી આ કમ્પોનન્ટની વેલ્યુ કેટલી હોવી જોઈએ? એલ બાય એમ જેટલી, જે આપણને હમણાં મળી 10.6 મિલી હેનરી. એ જ રીતે 4m ડિવાઇડ બાય 1 માઇનસ એમ સ્ક્વેર સી, એની વેલ્યુ આપણને શું મળી? 149.25 નેનોફેરાડે. ઓકે, આ જ રીતે આપણે પાઈ સેક્શનમાં પણ જોઈએ. સો આ કમ્પોનન્ટ્સની વેલ્યુ શું હોવી જોઈએ? 2l બાય એમ, જેનો આન્સર આપણને મળ્યો હતો 21.2 મિલી હેનરી. તો આપણે અહીંયા લખી દઈએ
21.2 મિલી હેનરી 21.2 મિલી હેનરી. ઓકે, આ કમ્પોનન્ટની વેલ્યુ કેટલી થવી જોઈએ? સી બાય એમ મતલબ કે 66.33 નેનોફેરાડ. અને આ કમ્પોનન્ટની વેલ્યુ આટલી થવી જોઈએ 23.85 મિલી હેનરી. સો આ થઈ ગયું એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર ટી સેક્શન અને આ થઈ ગયું એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર પાઈ સેક્શન. એક્ઝામ્પલ જો તમને એક્ઝામમાં પૂછાય તો સૌથી પહેલાં તમે એલ, સી અને એમની વેલ્યુ શોધી નાખશો, રાઈટ? અને એની પછી આ મલ્ટિપ્લિકેશનવાળા જે ફેક્ટર્સ છે એ બધા શોધશો ઇન્ડિવિજ્યુઅલી. જે પણ આન્સર મળે છે એ આ સર્કિટ ડાયાગ્રામ દોર્યા પછી એ આન્સર્સ એની અંદર મેન્શન કરશો. થોડા એક્ઝામ્પલ જાતે ગણશો અલગ અલગ એફસી અને એફ ઇન્ફાઇનાઇટની વેલ્યુઝ લઈને, તો તમને આ એક્ઝામ્પલ્સ આવડી જશે. ખાલી એક વસ્તુ નોટ કરવાની જરૂર છે અહીંયા કે એમ ડિરાઇવ્ડ હાઈપાસ ફિલ્ટરના કેસમાં એફ ઇન્ફાઇનાઇટની વેલ્યુ એફસી કરતાં નાની આવશે. એટલે તમે અહીંયા કોઈ પણ રેન્ડમ વેલ્યુઝ લો તો મેક શ્યોર કે એફસીની જે વેલ્યુ છે એ એફ ઇન્ફાઇનાઇટ કરતાં મોટી હોય. જ્યારે લોપાસના કેસમાં આનાથી ઊંધું હતું. જો તમને યાદ હોય લોપાસ ફિલ્ટરમાં તો કેવો ગ્રાફ આવે? લોપાસ ફિલ્ટરમાં આ રીતનો ગ્રાફ આવે. એનો મતલબ કે લોપાસ ફિલ્ટરમાં એફસી પહેલાં આવે, એફ ઇન્ફાઇનાઇટ પછી આવે, જ્યારે હાઈપાસ ફિલ્ટરમાં એફ ઇન્ફાઇનાઇટ પહેલાં આવે, એફસી પછી આવે. ઓકે, સો રેન્ડમ વેલ્યુઝ તમે અહીંયા લો એક્ઝામ્પલ ગણવા માટે, તો ખાલી આ વસ્તુનું ધ્યાન રાખશો. જો આપણે એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર અને એમ ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટરના ડિઝાઇન ઇક્વેશન્સને આપણે કમ્પેર કરીએ તો આ છે ડિઝાઇન ઇક્વેશન્સ ફોર એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર. તો આની અંદર એમનું જે ઇક્વેશન છે એ અને આ હાઈ પાસ ફિલ્ટર માટેનું જે ઇક્વેશન છે બંનેમાં માઇનોર ચેન્જ છે. અહીંયા એફસી બાય એફ ઇન્ફાઇનાઇટ છે લો પાસ ફિલ્ટરમાં, જ્યારે હાઈ પાસ ફિલ્ટરમાં એફ ઇન્ફાઇનાઇટ બાય એફસી છે. ઓકે, બાકીના બે જે ઇક્વેશન છે એમાં આ જે એફસી છે એ કોન્સ્ટન્ટ કે લો પાસ ફિલ્ટરનું કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન છે, જ્યારે આ કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરની કટ ઓફ ફ્રીક્વન્સીનું ઇક્વેશન છે. અને કેનું ઇક્વેશન R0નું ઇક્વેશન બંને માટે સેમ જ રહેશે. ઓકે, સો આ ઇક્વેશન્સ તમે યાદ રાખશો તો એમ ડિરાઇવ્ડ લો પાસ ફિલ્ટર અને હાઈ પાસ ફિલ્ટરની ડિઝાઇનના એક્ઝામ્પલ તમને આવડી જશે. આઈ હોપ આ લેક્ચરમાં જે સમજાવ્યું એમાં તમને સમજ પડી હશે. થેન્ક યુ.